અગાઉનો મુદ્દો પરીક્ષાનો હતો એટલે બેદરકાર બોર્ડમાં મારા ગુજરાતના એજ્યુકેશન બોર્ડના ના ગણતા હું વાત કરું છું વીજળી બોર્ડની. વીજળી બોર્ડની બેદરકારીને લઈ અનેક કાર્યક્રમો હું કરતો રહ્યો છું, સતર્કતા લાવવા માટે કરતો રહ્યો છું, પણ બેદરકારીની પરાકાષ્ઠા જોજો. યુજીવીસીએલની બેદરકારીના કારણે હિંમતનગર તાલુકાના લક્ષ્મીપુરા ગામના એક ભાઈ બહેને જીવ ગુમાવ્યા છે. ખેતરમાંથી પસાર થતા સમયે વીજ વાયર જમીન તરફ લટકતા હોવાથી વીજ વાયર ટ્રેક્ટરને અડી જાય છે. કરંટ ટ્રેક્ટરમાં પ્રસરે છે. સગા ભાઈ બહેનનું ત્યાં મોત થાય છે, જ્યારે ટ્રેક્ટરમાં સવાર અન્ય 2 લોકોનો જીવ બચી જાય છે. આ ઘટનામાં જેમનો જીવ ગયો તે ખેડૂતોએ, હવે જોજો હું કેમ આ બેદરકારી કહું છું, કેમ છાતી પીટીને કહું છું, કેમ ઉર્જા વિભાગ, ઉર્જા મંત્રી અને આ બોર્ડનો ચેરમેન, એમડી જે પણ હોય, અધિકારીઓ જે પણ હોય, આરોપ છે આ લોકોએ જાન્યુઆરી મહિનામાં તમારા યુજીવીસીએલને અરજી કરેલી હતી, જાણકારી આપી હતી, રજૂઆત કરી હતી સમારકામ કરવાની. સમારકામ કેમ ના કર્યું? આ આરોપ એમના પરિવારજનોનો છે. આ પરિવારજનોનો આરોપ છે, અને જો પરિવારજનોનો આરોપ હોય તો એ અધિકારીઓ જવાબ આપવો પડશે. મોત માટે જવાબદાર એ વિભાગના અધિકારીઓ છે, જેમને આ અરજીને ગંભીરતાથી ન લીધી હોય. આ ઘટના બાદ યુજીવીસીએલ કેટલું ઊંઘમાં છે? અન્ય જગ્યાઓએ તપાસ કરી, હિંમતનગરમાં તપાસ કરી લો. હિંમતનગર શહેર નજીકના હડિયોલ ગામની સીમમાં 2 વીજ પોર વચ્ચે વીજ વાયર ખૂબ જ નીચા લટકતા આપ જોઈ લો. પીજીવીસીએલ, યુજીવીસીએલ જે બી હોય ને, આ તો યુજીવીસીએલ એને રસ હોય તો અહીંયા લો, આ રજૂઆત નહીં લો, આ દ્રશ્યો રસ હોય તો આ સીધું કરજો ને બીજો કોક જશે. દાહોદની અંદર કેવી સ્થિતિ થાય છે? આ તો ગરમીના કારણે કદાચ થયું છે. એમજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાં નવજીવન મિલ ફીડરમાં આગ લાગીને અફરાતફરીનો માહોલ સર્જાયો આપ જોઈ શકો છો. પણ આવું કેમ થાય છે? તો પંચમહાલનું મુખ્ય મથક ગોધરા, વીજ પ્રશાસનની બેદરકારી જોજો. અમે રિયાલિટી ચેક કરી જુઓ. આ તાર આ જોઈ લો, એની આજુબાજુમાં તાર જે છે, થાંભલો છે, ટ્રાન્સફોર્મર છે, કોઈ સાફ સફાઈ નહીં, કોઈ કટિંગ નહીં ઝાડ પાંદડાનું. કેટલા વેલા લાગેલા છે. થોડુંક પાણી અડે, કોઈને ટચ થાય તો શું હાલત થાય જોઈ લો. વડોદરાની વાત કરી લઉં, એમજીવીસીએલ જ્યારે જીવી હતું એટલે મુખ્ય કેન્દ્ર, અનેક વિસ્તારમાં ટ્રાન્સફોર્મરો ખુલ્લા છે, ડીપી ખુલ્લા છે, થાંભલે લટકતા વાયર છે. આજવા રોડ, નાગરવા રોડ, વાઘોડિયા રોડ, ગોરવા વિસ્તાર, આ તમામ ઠેકાણે આ પ્રકારની સ્થિતિ છે. રાજકોટમાં રિયાલિટી ચેક કરી પીજીવીસીએલની, ચંદ્રેશનગર મેઇન રોડ ઉપર ફીટની જગ્યાએ વાયરની આંકડી ખુલ્લી બાંધેલી જોવા મળે છે. આપ જોઈ શકો છો, એ દ્રશ્યો પણ જોજો. અમદાવાદની અમે ચેક કર્યું, મીઠાગઢી 6 રસ્તા, અહીંયા પણ જૂનું એક્સટેન્શન બોર્ડ બંધ કરી ખુલ્લું છોડી દેવામાં આવેલું અને કેબલનો ઢગલો કરીને ખુલ્લા મૂકી દેવામાં આવેલા જોઈ શકો છો. અને અમદાવાદમાં ભૂતકાળમાં એક અકસ્માત થઈ ચૂક્યો, આ જોઈ લો. આ થોડોક વરસાદ પડે, થોડુંક પાણી ભરાય તો શું સ્થિતિ સર્જાય? જુનાગઢ શહેર હોય કે ગ્રામીણ, વાયરની આજુબાજુમાં કેવી વનસ્પતિ ટીંગાળેલ છે, વટેલેલ છે, આ જોઈ લો. આ બધા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપતા હશે, સાચા ખોટા બિલો પડતા હશે. બનાસકાંઠામાં મેં ચેક કર્યું તો બનાસકાંઠાની અંદર ધાનેરા વીજળી બોર્ડના કમ્પાઉન્ડ બોર્ડ લો ને, વીજળીના થાંભલા પર વેલા જોવા મળે. કમ્પાઉન્ડની અંદર જ કદાચ મને જે લખીને આપવામાં આવ્યું છે, ધાનેરા વિદ્યુત બોર્ડ કમ્પાઉન્ડમાં વીજળીના થાંભલા ઉપર વેલા જોવા મળે. અને જો ખરેખર એ હોય તો આનાથી મોટું શરમજનક ના હોય. મોરબીના સિરામિક એસોસિએશનના પ્રમુખે વિડીયો જાહેર કર્યો. પ્રમુખ મનોજભાઈ અરોડિયા કહ્યું 2 દિવસથી વીજ લાઇનમાં ફોલ્ટ સર્જાય છે, ઉદ્યોગકારો પરેશાન છે, કોઈ ધ્યાન નથી આપતું. સાંભળી લો એમને. સિરામિકના અમુક વિસ્તારમાં, જેમ કે ખાસ કરીને પીપળી રોડ, માંડલ રોડના વિસ્તારના ઉદ્યોગકારોને બહુ મોટી હાલાકી ભોગવી પડી છે. એનું કારણ ફક્ત એક જ છે કે જે જેટકોની 220 કેવીમાંથી અને 66 કેવીમાંથી જે રંગપર બાજુની જે લાઈન આવતી હોય એની અંદર બ્લાસ્ટ થયો હતો. અંદાજે 12 કલાકથી વધારે પાવર કાપ રહ્યો હતો. ઉદ્યોગકારોને ડીઝલ બાળી અને ફેક્ટરીઓ ચલાવવાની નોબત આવી હતી. ફરી પાછો આજે સવારમાં કેબલની અંદર સેમ બ્લાસ્ટ થતાં પાછું આજ બંધ છે ઇન્ડસ્ટ્રી. અત્યારે ડીઝલ પણ મળી રહ્યું નથી, પાવર કાપ પણ છે. તો આ ઉદ્યોગને અને ઉદ્યોગકારોને બહુ મોટી તકલીફ પડી રહી છે. મુદ્દો સરકાર સુધી પહોંચાડવો છે. સતત હું પ્રયાસ કરતો રહું છું. મને ભરોસો પણ છે 2-5% ફરક પડશે એટલે કરું છું પ્રયાસ.
એ જ વાત પહોંચાડવા માટે અશ્વિનભાઈ બેંકર, સહપ્રવક્તા બીજેપીના, બળદેવભાઈ પટેલ, સિનિયર સેક્રેટરી વિદ્યુત કામદાર સંઘ. બળદેવભાઈ, જુઓ, અનેક હેલ્પરોના પણ જીવ ગયા છે, એ પણ હકીકત છે. વરસતા વરસાદે પૂરની સ્થિતિમાં તમે લોકો રિપેરિંગ કર્યું છે, એ પણ હકીકત છે. પણ એની સામે આ બેદરકારી થાય છે, એ પણ હકીકત છે. કેમ આ સ્થિતિ? પ્રથમ તો સાહેબ, આપ તથા એબીપી અસ્મિતા આ નિડરતાથી પ્રજાને પડખે રહી એમના મુશ્કેલીઓની અંદર સહભાગી બનવા બદલ મારા સંઘ વતીથી ખૂબ ખૂબ કોટી કોટી અભિનંદન પાઠવું. આપનો પ્રશ્ન બહુ સાચો, પરંતુ અમારા જે ઉર્જા ક્ષેત્રની અંદર બધી કંપનીઓની અંદર જે અત્યારે હાલ મુસીબતો એટલી બધી વધી ગઈ કે સ્માર્ટ મીટરો તેમજ સોલાર, આ બધી જ કામગીરી જે સ્માર્ટ મીટરો લગાવવાની કામગીરી એજન્સીઓને આપી પડે, એ કામગીરી એજન્સીઓ કરતી નથી. અને ફક્ત ટેકનિકલ સ્ટાફ ઉપર GSO 4 જે ટેકનિકલ સ્ટાફ માટે આજથી 7-8 વર્ષ પહેલો સ્ટાફ સેટઅપનો બનાવ્યો, અને એ આ મેન્ટેનન્સ માટે જે આપે જે બનાવો જે રજૂ કર્યા, એ ટેકનિકલ સ્ટાફના અને સુપરવિઝન સ્ટાફના અભાવના કારણે બધું ઉદ્ભવી રહ્યું. જે અત્યારે હયાત સ્ટાફ હોય એ સ્ટાફ અત્યારે ફક્ત ને ફક્ત માર્ચ મહિનામાં ડેબિટેરિયસ, એપ્રિલ મહિનાની અંદર જે પરીક્ષાઓ ચાલતી હોય એટલે મેન્ટેનન્સનો અભાવ, અને અત્યારે મે મહિનામાં ગરમી ચાલુ થઈ, અને અત્યારે હાલ પાછા અત્યારે જે સોલારનું દરેક વિલેજ હેલ્પરો ટેકનિકલ સ્ટાફને સોલારની કામગીરીમાં જવાનું, મેન્ટેનન્સ અને મોન્સૂન જે પ્રી મોન્સૂન પરિસ્થિતિનું શું થાય એ કોઈએ વિચારતું નથી. બીજું કે અમારી ઉર્જા ક્ષેત્રની કંપનીઓમાં 50% સ્ટાફ અત્યારે ખાલી, 50% જગ્યાઓ ભરાતી નથી. અને અત્યારે હાલ જ્યારે પહેલા અમારો સ્ટાફ જે હયાત હતો એ BLOમાં કામગીરી કરી, એના પછી ચૂંટણીઓની કામગીરી આવી, એના પછી અત્યારે હાલ વસ્તી ગણતરીમાં ઇલેક્શન ઓફ કમિશન દિલ્હીના 1998નો પરિપત્ર હોય, 2011નો કમિશનનો પત્ર હોય, તો એને ઘોડીને પી જઈ અને 50% સ્ટાફ છે એ બાકીના સ્ટાફને પણ આની અંદર વસ્તી ગણતરીની અંદર મૂકવામાં આવે તો આ ઉર્જા ક્ષેત્રની પરિસ્થિતિ શું થવાની? આપનો જે વાત સાચો, આ બધું પ્રજા ઉપર જાય એટલે આપે જે રજૂ કર્યું, હિંમતનગરનો જે એક્સિડન્ટ રજૂ કર્યો એને મેં આજે પણ તપાસ કરી હતી, તો જમીનથી 13 ફૂટ અંતર વાયરોનું બાકી હતું. એ ટ્રેક્ટરની ટ્રોલીને નીચે લઈને જોયું તો 3 ફૂટનું અંતર તો રહેતું હતું. ટ્રોલી ઉપર એને પાઇપો ભરાઈ હતી 10-10 ફૂટની, અને એ પાઇપો ભરાઈને જયારે એના હાઇડ્રોલિકથી જયારે એરંડાને ફોતરી જયારે ખેતરમાં પાથરતા હતા, એટલે એ વખતે ભાઈએ બાળકો બાજુમાં હતા, એમને અવાજ કર્યો હતો કે ભાઈ આ ઉપર અડી જશે, પરંતુ બિચારાને કુદરતી એ જગ્યા ઉપર પોકારો હોય, પરંતુ અમારું અંતર તો 13 ફૂટ હતું જ. અને સાથે સાથે અત્યારે અમારી લાઈનોની અંદર ખેતરોના તાણિયા બધા ખેડૂતો કાઢી નાખ્યું, એના કારણે ઘણી વખત થોભલાઓ નમી જતા, છતાં પણ અમારી આ જે અમે હા સર બળદેવભાઈ, હિંમતનગર વાળું, ચલો આપની વાત સાચી, કારણ કે આપ સીધા વિભાગ સાથે જોડાયેલા છો, કર્મચારીઓ સાથે, પણ મેં દ્રશ્યો બતાવ્યા પેલા વેલા ચડી ગયેલા હોય, તાર આજે પણ હિંમતનગરમાં નમેલા, આ બધું છે તો હકીકત છે. ના, સત્ય હકીકત સાહેબ, તમારું જે રજૂઆત સચોટ સાચી છે, પણ અમારી આ મુશ્કેલી સ્ટાફનો અભાવ. જો GSO 4 મુજબ મેન્ટેનન્સ ગેંગ જે કાયમી રાખવામાં આવે છે એની અંદર જોગવાઈ કરેલી છે, પણ 7-8 વર્ષથી કોઈ નથી સરકાર તરફથી કોઈ મદદ કરતું. ફક્ત અમારો 3-4 વર્ગનો સ્ટાફ અને ફિલ્ડના એન્જિનિયરો આ બાબતે ઘણા દુઃખી છે, કારણ કે અવાજ કોઈ સાંભળતું નથી કે આ પ્રજાનું શું થવાનું. તમે આપ સાહેબ જ્યારે જોયું કે કુદરત. બળદેવભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, સમયનો અભાવ છે અને વાત સરકાર સુધી પહોંચાડવી છે. અશ્વિનભાઈ મારી સાથે જોડ્યા. અશ્વિનભાઈ, કેમ આ સ્થિતિ વીજળી બોર્ડની? બિલ પૂરું લે ને આપણી જોડેથી, અડધું નહીં લેતું ને, રાખે કર્મચારી પૂરા, રાખે ને પૂરા, કોઈ ના પાડે? ના પાડે કોઈ? એ એન્જિનિયર, ચીફ એન્જિનિયર, MDના કિસ્સામાંથી પગાર આપે? કેમ આ પ્રકારની? હિંમતનગર હજી હું કહું છું, બળદેવભાઈ કહેતા હશે વાત સાચી જ હશે, પણ એ સિવાયના દ્રશ્યો છે જ, વાયર લટકતા, દુનિયાભરના વેલા લાગેલા. દર વર્ષે આપણા કાર્યક્રમ કરીએ, શૂન્ય પરિણામ. રોનકભાઈ,
આજે આ કાર્યક્રમનો આપનો આશય હું સમજું છું કે ચોમાસા દરમિયાન ગુજરાતના લોકોને વિધાઉટ ઇન્ટરપ્શન યોગ્ય વીજળી મળી રહે તે માટે પ્રી મોન્સૂન કામગીરી જે છે એ યોગ્ય થાય અને એના વિવિધ આપે અનેક વીજ કંપનીઓ જે છે પીજીવીસીએલ, યુજીવીસીએલ, મધ્ય ગુજરાત, આ બધાના આપે દ્રશ્યો બતાવ્યા છે. એટલે ચોક્કસથી જ્યાં જ્યાં આવા પ્રશ્નો છે, અમુક જગ્યાએ 81% કામ થયું છે પ્રી મોન્સૂનનું, અમુક જગ્યાએ 75% થયું છે. હજુ મોન્સૂન 1 મહિનો વાર છે, પરંતુ આવા જે મુદ્દાઓ ધ્યાનમાં આવે છે એમાં ચોક્કસથી સુધારો આવશે અને જે કામગીરી બાકી છે એ સત્વરે થાય તેના માટે તમામ પીજીવીસીએલના એમડીશ્રીઓ સાથે પણ વાત વિમર્શ થઈ છે. હા, એક વાત ચોક્કસ છે કે લક્ષ્મીપુરાનો જે બનાવ બન્યો છે એ લક્ષ્મીપુરાનો બનાવ એ આપણા સૌ માટે દુઃખદાયક છે અને ખેતરની વચ્ચેથી જે 11 કેવીની લાઈન જતી હતી એ લાઈનમાં એક ટ્રેક્ટર એ ટચ થઈ જવાના કારણે 2 ભાઈ બહેનના મૃત્યુ થયા. આપણા સૌ માટે દુઃખદ બનાવ છે. પણ એક જાગૃતિના સંદર્ભમાં હું આ વિષયને કહું કે મેં જ્યારે આ ઘટનાનો અભ્યાસ કર્યો, મને વિગતો જાણવા મળી, તો વિગતોમાં એવું પણ છે કે ટ્રેક્ટર એની ઉપર 10 ફૂટનો એક પાઇપિંગ કરવામાં આવ્યું છે, જે આપણે ફોતરી ભરવા માટે, સ્વાભાવિક છે કે હલકી હોય છે ફોતરી, એટલે એને ભરવા માટે એ ટ્રેક્ટરનો ઉપયોગ થયો. આ ટ્રેક્ટર જતી વખતે કશું ના થયું, પણ એ ફોતરીને ખાલી કરવા માટે એણે એનું જે હાઇડ્રોલિક ઊંચું કર્યું અને એના કારણે પેલા 10 ફૂટ પણ હતા પોલ એ ટચ થયા છે અને વાયર પણ ચોક્કસથી એ 15 ફૂટની હાઇટમાં હોવું જોઈએ, પણ એ વચ્ચેનો ભાગ હોવાથી ઝોલ ખાધો છે, 1 ફૂટ નીચે આવ્યો છે. એટલે આ બંને બાબતને ચોક્કસથી આપણે જાગૃતતા નાગરિકોને પણ લાવવાની ને સાથે સાથે વીજ નિયમન કંપનીના એમડી શ્રી ત્યાં આગળ સંજ્ઞાનમાં લઈ અને આ બાબતે ચોક્કસથી તેઓને પરિવારને મળ્યા છે અને ચોક્કસથી આ બાબતે સરકારના જે પણ કંઈ નિયમો મુજબ એમને વળતર મળવાની વાત હોય કે તેમને સહાનુભૂતિ અથવા જે પણ કંઈ કરવાની કાર્યવાહી કરીશું, પરંતુ જાગૃતિ લાવવી જરૂરી છે. તો સૌ લોકો જાગૃતિ લાવે. વીજ નિયમન કંપનીઓ અલગ અલગ બની છે અને ખાસ કરીને જે વીજ નિયમન, વીજ પ્રબંધન જે આપણે કરવાનું છે એમાં શહેરમાં તો આપણે અંડરગ્રાઉન્ડ લાઈનો નાખી શકીએ છીએ અને જે શહેરમાં આ શક્ય છે પણ ગામડામાં નથી. તો ગામડામાં જ્યારે નથી ત્યારે OMDની જે 5 4 કંપનીઓ છે એ કંપનીઓ પ્રયાસ કરે છે નાગરિકોને વિધાઉટ ઇન્ટરપ્શન વીજળી મળે, પરંતુ આવા વીજળીના કારણે પણ જે બનાવ બને છે એને રોકવા માટે પ્રયાસ થાય અને પ્રયાસ કરવા માટે સૌ પ્રયાસ કરી રહ્યા છે. 20% જેવું કામ બાકી છે, એ કામ સત્વરે પૂરું કરવામાં આવશે અને ફરી આવા કોઈ ઇલેક્ટ્રિક સંદર્ભમાં કરંટ લાગવાથી મૃત્યુના બનાવ બને એ ન બને એના માટે નાગરિકો પણ જાગૃત થાય અને વીજ નિયમન કંપની જે સતત મેન્ટેનન્સ એની પ્રક્રિયા છે એને સતત ધ્યાન રાખવાનું છે. ફરિયાદ મળે અને ક્યાંક ને ક્યાંક ગ્રાહક ફરિયાદ કરે, પોતાને ધ્યાનમાં આવે તો એમણે આ કરવાનું થાય છે અને એ ન કરે તો ઇન્સ્પેક્ટર ઇલેક્ટ્રિક એ પણ એની પર કાર્યવાહી કરી શકે છે. તો સરકાર ચોક્કસથી આ બાબતે સંજ્ઞાનમાં લઈ અને આગામી કામ કરશે, પણ આપના આશય પ્રમાણે ચોક્કસથી વીજ નિયમન યોગ્ય થાય, પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય થાય, તેની જરૂરી કાર્યવાહી થશે તે આપને જણાવવા માંગુ. અશ્વિનભાઈ, આપની વાત એ સાચી પણ છે, મેં દ્રશ્યો પણ દર્શાવ્યા છે. ટ્રેક્ટર ઉપર બાંધ્યું હતું એ પણ હકીકત છે, પણ આપની વાત એ પણ સાચી છે. તમે જ કહ્યું કે વાળ થોડાક લટકતા હતા. મેં સરકારનું અને આ વિભાગનું ધ્યાન દોરવા માટે આ કાર્યક્રમ કર્યો છે. આવતીકાલે ફરીથી આ જ પ્રકારનો બીજો કાર્યક્રમ કરીશ, ડંકાની ચોટ ઉપર કરીશ. બાબુઓ કેવી રીતે વીજળીનો વેડફાટ કરે છે લાઈવ દ્રશ્યો બતાવીશ કેવી રીતે વીજળીનો વેડફાટ કરે છે. એટલે જે વેડફતા હોય ને કમસે કમ કાલ ચેતી જજો, બાકી તમારો પર્દાફાશ નક્કી છે આ જ સમયે. ખેર, હું તો પોલીસમાં લઈશ એક નાનકડો વિરામ અને વિરામ બાદ વાત કરીશ એક અનોખી પહેલની.